ગુજરાતની રાજધાની ગાંધીનગરથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલ ગાંધીનગર જિલ્લાનું ગોકુળિયું ગામ સરઢવ, જેની ખ્યાતિ દેશ વિદેશમાં પથરાયેલ છે, જેમાં બે વિશાળ ભુજાઓ સમાન બે ભાગોળ અને એમાં ગામની આથમણી ભાગોળે આવેલું મા વારાહીનું પ્રાચીન મંદિર. આ વિશ્વ વિખ્યાત મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ઐતિહાસિક સંશોધનના આધારે કહી શકાય કે સરઢવ ગામ આશરે 1000 વર્ષ પુરાણું છે. ગામની પાદરે ગામકૂવો અને બાજુમાં મલાવ તળાવ અને આ તળાવમાંથી વાવના અવશેષો મળ્યા હતા. કહેવાય છે કે વાવનું પાણી જે પીવે તેને શુરાતન ચડે, એટલે તે વાવ શુળી વાવ તરીકે પણ જાણીતી હતી. સમય જતાં વાવને પૂરી દેવામાં આવી, પણ ખોદકામ સમયે મળેલી એક અપૂજ્ય પથ્થરની મૂર્તિને જોઈ એક ધર્મ પ્રેમીને તે મૂર્તિમાં શ્રદ્ધા જાગી અને પછી તે મૂર્તિને આજના હાલના મા વારાહી માતાજીના સ્થાનક પર બિરાજમાન કરી. ગામના સાથ સહકારથી માતાજીના નાનકડા મંદિરની અંદર સંવત 1990 એટલે કે સને 1934થી પૂજન અર્ચન વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યો. ત્યારથી મા વારાહી વડલાવાડી તથા મા વારાહી ટોડલાવાડી મા તરીકે પૂજાવા લાગ્યા.